ना आवे उसका ये चूंटनी बहिष्कार लोग जो चालू है अभी वॉक थ्रू है। हम यहाँ की जो स्थानीय महिला है उनसे भी बात करेंगे। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, और उनकी जो सालों से पानी हमारी समस्या पूरी करो, हमारी समस्या पूरी करो, पूरी करो, पूरी करो। रोड હું સંસ્કૃતિ રેસિડેન્સીમાં રહું છું અને અહીંયા 3 ન્યૂ માંજલપુર એરિયા છે. સંસ્કૃતિ રેસિડેન્સી, અંબે એન્કલેવ અને મુદ્રા હાઇટ્સ, આ 3 સોસાયટીની આ રિક્વેસ્ટ છે. 3 પ્રશ્ન છે, પાણીનો, રોડનો અને લાઇટનો. સ્ટ્રીટ લાઇટ છેક સુધી આવી નથી. નાની સંધ્યાકાળ થાય ને એટલે છોકરીઓ કે ફિમેલને જવું હોય ને તો છેક રોડ સુધી મૂકવા આવવું પડે તો જ જઈ શકે. બીજો પ્રશ્ન છે રોડનો, લાઇટનો. રોડમાં એટલા બધા ખાડા ખબૂચિયા છે ને કે જો સ્પાઇનલવાળા પેશન્ટ હોય ને તો 4 વ્હીલમાં બી બેઠા હોય ને તો પણ દુખાવો ઊભો થઈ જાય. બીજો પ્રશ્ન છે પાણીનો. પાણીમાં એટલું ખારું પાણી આવે છે, લાઈનો લખાઈ ગઈ છે પણ હજી ચાલુ નહીં થઈ. તો એનો શું મિનિંગ છે? આ 3માંથી એક પ્રશ્નનું સોલ્યુશન તો લાવો, પછી ચૂંટણીના વોટ માંગવા આવો. બસ આ જ છે અમારું. ચોમાસામાં કેવું છે પાણી? ચોમાસામાં બહુ ખતરનાક સિચ્યુએશન. આખા શહેરમાં ફરીને આવીએ ને પણ ઘર પાસે આવીને ગંદા થઈએ એવી સિચ્યુએશન છે. રિક્ષાવાળાને બી બોલાવો હોય ને ઘર સુધી કરી છે. 10 વર્ષથી ચાલી રહ્યું છે. અહીંયાથી કોર્પોરેટરને થઈ ગયેલી છે અને લેખિતમાં ને બધી વાત થયેલી છે. આ છે મુન્દ્રા હાઇટ, સંસ્કૃતિ રેસિડેન્સી અને અંબે એન્કલેવ. અમારી તકલીફ એવી છે કે અહીંયાથી પાણીની નળિકા જે જોડાણ કરેલ છે એ જોડાણના પેમેન્ટ અમારા બધાના કોર્પોરેશન દ્વારા બધું ભરાઈ કરેલું છે, પણ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર જે છે નળિકા નાખવાવાળા એ લોકો અમારી જોડે આવે છે અને અમે એમને પૂછીએ છીએ કે અમને આનું જે બી એસ્ટિમેટ હોય એ ભરવાનું કહી દો એમ. મગર એ લોકો અમારી જોડે માગણી મોટી કરે છે કે ઉપર વ્યવહાર કરવા પડશે, આ છે તે છે એમ કરીને 5-7 લાખની માગણી કરેલ છે. અને આ પાણી જોડાણ છેલ્લા 4 મહિનાથી તો નળિકા નંખાઈ ગયેલ છે, છતાં જોડાણ કરવા માટે અમે કોર્પોરેશનશ્રીઓને, ધારાસભ્યશ્રીને બધાને ઓલરેડી અમે એમને બોલાવીને અને લેખિતમાં મૌખિકમાં આપેલ છે, છતાં બી આ લોકો પાણી માટે અમને હજુ કોઈ રિપ્લાય આપતા નથી. તો અમે લોકોએ બધા ભેગા થઈ અને આજે ફંક્શન રાખેલ છે. આમાં અમે નક્કી કરેલ છે કે અમે લોકો આજે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. જો અમને અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર જરૂરથી થશે. અહીંયા જે કોર્પોરેટર છે રાકેશભાઈ કરીને છે, જે નળિકા જોડાણ કરવાની છે એ રાકેશભાઈ કરીને છે. કોન્ટ્રાક્ટર છે, ગવર્મેન્ટ અપ્રુવલ કોન્ટ્રાક્ટર છે. લોકસભાના ઇલેક્શન જાહેર થઈ ગયા છે, આચારસંહિતા ચાલુ થઈ ગઈ છે, તમને શું લાગે તમારું કામ થશે ખરું? અમારું કામ ઓલરેડી કેવું છે કે એમને કરવું જ જોઈએ, કેમ કે આચારસંહિતા તો જરૂર લાગેલ છે, પણ આ ગવર્મેન્ટનું ટેન્ડર તો ક્યારનું પાસ થઈ ગયેલ છે, મંજૂર થઈ ગયેલ પહેલેથી છે. તો એમને પાણીનું જોડાણ કરવામાં કોઈ તકલીફ નથી અને 180 દિવસમાં પૂરું કરવાનું છે, છતાં બી હજુ પૂરું થયું નથી. 4 મહિના ઉપર થઈ ગયેલ છે અને આ માંગણી મોટી કરેલ છે. એટલે અમે લોકોએ અમને કહ્યું કે ભાઈ આટલી માંગણી હોય નહીં, લીગલ જે પ્રોસેસિંગ હોય અમે ભરવા તૈયાર છીએ એમ. અને અમારા પૈસા જે લીગલ હતા એ તો ભરાઈ ગયેલા છે, જોડાણના જ પૈસા ભરવાના બાકી છે, છતાં 5-7 લાખ રૂપિયાની માંગણી કરેલ છે. માંગણી પૂરી નહીં થાય તો શું કરશો? અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું બધા જ ભેગા થઈને. અમારી જોડે 1500 થી 2000 પબ્લિક છે અને એ પબ્લિકનું તમામ વોટિંગ છે અને અમે આનો ચૂંટણીનો ચોક્કસ રીતે બહિષ્કાર કરવામાં અને આજુબાજુની સોસાયટીવાળા બી ભેગા થયેલ છે અને એ બી બહિષ્કાર કરવા માટે માંગણી કરેલ છે. કેટલી સોસાયટીઓ તમે ભેગી થઈ? અમારે અત્યારે 3 સોસાયટી ભેગી થયેલ છે. કઈ કઈ છે? મુન્દ્રા હાઇટ છે, સંસ્કૃતિ રેસિડેન્સી છે અને અંબે એન્કલેવ છે, બરાબર. અને તમામ મિલીને એમનું વોટિંગ 1500 થી 2000 વોટિંગ છે અને અમે તમામ વ્યક્તિ બધા જ ભેગા થઈને બહિષ્કાર કરવા માટે રેડી છીએ. તમારો પરિચય? મારું નામ દિનેશ પટેલ છે, હું સંસ્કૃતિ રેસિડેન્સીમાં રહું છું.